આજની વાર્તા એક એવી પારિવારિક વાર્તા છે જેને સાંભળીને કોઈ પણની આંખોમાં આંસુ આવી જાય. આ કહાની દરેક માટે સમજવા અને વિચારવાને પ્રેરણાદાયક છે. તો ચાલો મિત્રો, આજની કહાની શરૂ કરીએ. સરયુના લગ્ન આનંદ સાથે નક્કી થયા. તેના પરિવારના બધા સભ્યો આ સંબંધથી ખૂબ ખુશ હતા. આનંદનો પરિવાર ખૂબ સારી પ્રતિષ્ઠા ધરાવતો હતો. આનંદ એક ડોક્ટર હતો અને તેને તાજેતરમાં પ્રેક્ટિસ શરૂ કરી હતી. છતાં પણ શહેરમાં તે ખૂબ જ પ્રખ્યાત હતો. સરયુના આ લગ્ન વખતે કોઈ પણ ખાસ વાંધો ન હતો, પણ એક વાત તેને હંમેશા વિચારી રાખતી હતી. એ હતી આનંદના પહેલાના લગ્નમાંથી જન્મેલા 5 વર્ષના બાળક. વધુમાં તે બાળક અપંગ હતો. સરયુને લાગે એક લગ્ન પછી તરત એક માતાની જવાબદારી સંભાળવી પડશે. આ વિચારે તેને સતત થોડી ચિંતિત થઈ. તે બાળકી માટે સંપૂર્ણપણે જવાબદાર બનવાની અને તેના તમામ કામો સંભાળવાની જવાબદારી લાગુ પડવાની હતી. તેમાં ઉત્સાહના વિચાર ઓછો કરી નાખતો, છતાંય તે પોતાને વિરુદ્ધ વ્યક્ત કરી શકતી નહીં, કારણ કે સંસ્કારી હતી અને પરિવારની માન્યતાનું માન રાખતી હતી. આનંદનો દીકરો કિરણ જન્મે તંદુરસ્ત ને સુંદર હતો. તે પોતાની માતા પર તે પ્રેમ કરતો. જ્યારે પણ તે રડતો, માત્ર માને જોતા જ શાંત થઈ જતો. તેને નિર્દોષ હાસ્ય અને માતાની સાથે ગળે મળવાની તેને ખૂબ વહાલો બનાવતી. પરંતુ એક દિવસ કિરણ ગંભીર રીતે બીમાર થઈ ગયો. પહેલા તેને તાવ આવવા લાગ્યો અને પછી હળવી આંચકી આવવા લાગી. આનંદે તરત જ એક અનુભવી ડોક્ટરને બોલાવ્યો, પણ તે પણ ચોક્કર ખાઈ શક્યા નહીં. બાળક સંપૂર્ણપણે ઠીક થઈ જશે. ડોક્ટરે સંકેત આપ્યો કે બાળકના જીવ માટે કોઈ ખતરો નથી, પણ શક્ય છે કે એક અપંગ ગુમાવી દે છે. આ સાંભળીને સુશીલાબેન ગભરાઈ ગઈ. 2 દિવસ સુધી કિરણ ખૂબ જ કષ્ટ સહન કરતો રહ્યો. તે સતત પોતાની માતાને ભયભીત દ્રષ્ટિએ જોયા કરતો. માતાના પ્રેમભર્યા હાથે તે થોડો શાંત થાય, પણ તેનું દુઃખ તેની આંખોમાં સ્પષ્ટ જોવા મળતું. કિરણ જ્યારે ભાનમાં હતો, જ્યારે તેની માતા તેના ઉપર હાથ ફેરવતી અને તે ખૂબ જ શાંતિ અનુભવતો. પણ જ્યારે તેને આંચકી આવવા લાવી અને તે બેભાન થઈ જતો, ત્યારે જાણે શાંતિ માટે તડપી ઉઠતો. તેના શરીરમાં ખેંચામાં આવી જતો અને વળખા મારીને નિર્જીવ થઈ જતો. 2 દિવસ પછી ત્રીજા દિવસે તેને આ તકલીફભર્યા પરિસ્થિતિ શાંત થઈ ગઈ. તે ચૂપચાપ નિર્દોષ ધરી પડ્યો રહ્યો. ન તો એના હાથ પગ ઉછળ્યા કે ન કોઈ બળવાખોરી દેખાઈ. સૌને રાહતનો શ્વાસ લીધો. પણ તેની મા સુશીલાએ જ્યારે પણ ખૂબ ધ્યાનથી કિરણની સ્થિતિ જોઈ, તો ખબર પડી કે તેના પગ ન. તેણે લાગ્યું કે કિરણના પગમાં સંજ્ઞા રહી નથી. ખાતરી કરવા માટે તેને કિરણનો એક પગ હળવો ઊંચો કર્યો અને ફરીથી મૂક્યો, તો તે નિર્જીવ લાકડાની જેમ પટકાણો. આ દ્રશ્ય જોઈને સુશીલાનું હૃદય ભાગી પડ્યું. તે બેભાન થઈને જમીન ઉપર ઢળી પડી. જ્યારે તે જાગી, ત્યારે જાણે જીવનનો તમામ રંગ ઝાંખો પડી ગયો હતો. તે ગમગીન થઈ ગઈ હતી. હકીકત એ હતી કે હવે કિરણ કદી પણ સ્વતંત્રપણે ચાલી શકશે નહીં. આ હકીકત જાણીને અત્યંત દુઃખી થઈ અને દિવસો સુધી સુશીલાના આંસુ રોકાયા નહીં. પણ જે બનવું હતું તે કોઈ રોકી શકે તેમ ન હતું. કિરણ ધીમે ધીમે સાજો થવા લાગ્યો, પણ તે બોલી શકતો નથી અને વાતે સૌને બધું દુઃખ થયું. સુશીલાને લાગ્યું કે તેનું આખું જીવન એક ક્ષણમાં પલટી ગયું. આનંદે અનેક ઉપાયો કર્યા, પણ કિરણે પાછી વાણી નહીં. ધીમે ધીમે કિરણ બેઠો શીખ્યો અને થોડું ચડીને આગળ વધવા લાગ્યો. પણ જેમ હોઠમાંથી ફક્ત માની અવાજ સાંભળતો હતો, તેથી તેની માએ વધુ પ્રેમ કરવા લાગ્યો. હવે તે સતત તેની માને જોતો અને હલાવી શકતો. તેના નાનકડા હાથ વડે પ્રેમ વ્યક્ત કરતો. જ્યારે શેરીમાં અન્ય બાળકો રમતા, ત્યારે કિરણ એકલો ઓસરી પર બેઠો અને આકાશ તરફ જોતો. વાદળોમાં છુપાયેલા તારા જોતી વખતે તેમાં મૂક અને એક પ્રકારનું છવાઈ જતો. દોસ્તો, સુશીલાને ખબર હતી કે કિરણની આંખો કેટલી વ્યથા છુપાવી રાખી હતી. ક્યારેક એવી દ્રષ્ટિ તીવ્ર દ્રષ્ટિ માને જુએ જાણે હૃદયની વેદના બોલી ઉઠશે, પણ તે એક શબ્દ પણ બોલી શકતો નહીં. સુશીલા જાણતી હતી કે કિરણ શું અનુભવતો હતો. એક મા અને દીકરા સંબંધની એક ભાષા જે કોઈ પણ શબ્દોથી પરે હતી. કિરણની આ નિર્મળ પસ્તાવના પાછળ દુઃખ છુપાયેલું હતું. તે દોડવા માંગતો હતો, ઊંડા જવાની ઈચ્છા રાખતો, પણ એક માત્ર કાલ્પનિક રહી ગયું. સુશીલાનો હૃદય અંતરથી ભાગી પડ્યું હતું. આવતા દિવસોમાં સુશીલાની તબિયત પણ બગડવા લાગી. ઘરના લોકોએ સલાહ આપી કે તેને વધુ હેરફેર જવા જોઈએ, પણ એ જાણતી હતી કે હેરફેરમાં ઉપાય કામ લાગવાનો નથી. તેને જે દુઃખ હતું તે કોઈ હવાને કારણે દુઃખ થઈ, પરંતુ માતા દીકરાની અજાણી વ્યથા દુનિયાને સમજી શકતી ન હતી. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરો એની પહેલા વિડીયોને લાઈક કરી અને એકવાર ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી દેજો. સુશીલાનું મહત્વ અને કિરણનું નિર્દોષ હસવું મુખ, આ બંને એકબીજા માટે આખી દુનિયા હતા.
સુશીલાને જે પ્રિય હતું એ કિરણ તેટલું મન તૂટી પડ્યું. એને ખજાના પોતાના માટે બચાવે ન હતા. એ જ વેદનાને ભાગી ગઈ. એક સાંજે પોતાના પ્રિય કિરણની પાછળ રાખીને તેણે દુનિયાને અલવિદા કહી દીધી. એને મૃત્યુની ક્ષણે પવન થથરી ગયો. હવા ધ્રુજવા લાગી અને દીવો બુઝાઈ ગયો. મરતા પહેલા સુશીલાએ કિરણને નજીક બોલાવ્યો. એની બાજુમાં વાળ પર હાથ ફેરવ્યો અને એ પળો યાદગી છૂટી ન જાય એવી ઈચ્છા હાથે હાઈએ જકડી રાખી. કિરણ એ ક્ષણોમાં તલ્લીન થઈ ગયો, પણ મૃત્યુએ તેની મા પાસેથી અલગ કરી દીધો. ઘરમાં બધું યથાવત રહેવા દીધું. માત્ર એક નિર્દોષ જીવ એકલવાયો રહ્યો. સુશીલાના પ્રેમાળ અને સ્વભાવ સજ્જનતાને બધાના હૃદય જીતી લીધા હતા. તેવી એની વિદાય સૌ માટે દુઃખદ બની, પરંતુ સૌથી વધુ વેદના તો કિરણ માટે હતી. તે એકલા તણાઈ ગયો. કિરણ હવે એ જગ્યાએ ફરી રહ્યો હતો જ્યાં એની માં રહેતી, રસોડામાં કામ કરતી, સૂતી, એની આંખો રાહ જોતી. તે હવે ચહેરા હવે ક્યારે દેખાવાનો નહીં એ જાણી તે આશ્ચર્યચકિત થયો. ધીમે ધીમે ઉદાસ થઈ ગયો. પહેલા 2-3 દિવસ અને જાણે કશું સમજવા માંગતો હતો, અને પછી તે બંધ થઈ ગયું. તે પહેલા જેવો ખુશ રહેતો ન હતો. ઓસરીના એક ખૂણે બેસીને ખાલી આકાશમાં તાકતો રહે, જાણે કંઈ શોધી રહ્યો હોય. કિરણ માટે અનંતે એક બાજુ રાખી, પણ કિશને ખુશી કરી ન શકી. અનંતે તેને રમકડા લાવી આપ્યા, પણ કિરણ તેમાં રસ ન હતો. તે માને ગુમાવ્યા પછી જાણે કોઈ ઓળખતો જ ન હતો. તેની ઉદાસ આંખો સહેજ કોઈ તકલીફ જોતી, પછી નિરાશ થઈને નજર ફેરવી લેતી, જાણે એ વસ્તુમાં દરેક વ્યક્તિમાં પોતાની માને શોધતો હતો. અનંત માટે સુશીલાની વિદાય સહન કરવી મુશ્કેલ હતી, પણ એ હજી જુવાન હતો અને જીવ આગળ વધારવાનું હતું. જો કે કિરણ માટે નવી માતા લાવવી એના માટે સૌથી મોટો પ્રશ્ન હતો. કિરણ માટે એના મનમાં ડર હતો કે શું એ બદલાને સ્વીકારશે. એને લાગશે કે કોઈ એના જીવનમાં એનું માનું સ્થાન લઈ રહ્યું છે. અનંત કિરણને પોતાના જીવ જેટલો પ્રેમ કરતો, પણ એમાં વ્યસ્ત જીવનને કારણે તેટલું ધ્યાન આપી શકતો ન હતો. તેની આસપાસ રહેલા લોકો કિરણ માટે દયા અનુભવતા, પણ તેના મનની લાગણીઓને સમજી શકતા ન હતા. કોઈ એની સાથે રમવા, હસવા માંગતું, પણ કિરણ માટે આ બધું શૂન્ય હતું. માતાની છાયા ગુમાવ્યા પછી એ નાનકડી દુનિયામાં એકલો બની ગયો હતો. આનંદ બહેન પણ પોતાના બાળકો અને ઘરના કામમાં વ્યસ્ત હોવાથી તે હવે નવી ભાભી માટે ઘેર પાછી જવા ઉત્સુક હતી. આનંદના 2 નાના ભાઈઓ અને એક બહેન શાળામાં ભણતા હતા અને બિનજવાબદાર જીવન જીવી રહ્યા હતા. આટલા બધા લોકો વચ્ચે સૌથી મોટો પુત્ર હોવા છતાં અનંત ખૂબ જ એકલતા તો અનુભવતો હતો. ઘરમાં સુખ સગવડ હોવા છતાં તે અંદરથી ખાલી લાગતો હતો. સુશીલાના અવસાન પછી અનંતે એકલા પિતાનું જીવન જીવવું પડ્યું. એવા મનમાં હંમેશા એક ખોટો અનુભવતી હતી, અને એની સાથે સાથે પોતાના બાળકો માટે પણ એક સારું સાથી મળવા માટે એ સરયુ સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરીએ એની પહેલા તમે કયા શહેરથી આ વિડીયો જોઈ રહ્યા છો એ અમને કોમેન્ટ દ્વારા જણાવી દેજો. અનંતે આશા હતી કે કદાચ સરયુ તેના બાળકોને સ્વીકારી શકશે અને તેના જીવનમાં ખુશી લાવશે. જોકે એમાં પણ એની શંકા હતી. અન્ય વિકલ્પ ન હતો, ન લગ્ન કરવાની માટે કે ન વ્યક્તિગત સુખ હોત કે ન બાળકો માટે વધુ સારી પદ્ધતિ ઊભી થઈ શકતી હોત. સુશીલાના અવસાનને 1.25 વર્ષ થયા પછી અનંત ઘરમાં ફરી લગ્નનો ઉત્સવ માહોલ છવાઈ ગયો. આનંદનું બીજું લગ્ન હતું એટલે બહુ મોટા ઉત્સવની તૈયારી ન હતી, પણ કુટુંબમાં આનંદ અને ઉલ્લાસ છવાઈ ગયો. કેટલાક સગાઓ પણ લગ્ન માટે પહોંચ્યા. આનંદની માતા ઘરમાં સુવિધા અને વહેતાની દેખભાળ રાખી રહી હતી, અને તેના ચહેરા ઉપર હળવો આનંદ જોવા મળી રહ્યો હતો. ભલે સુશીલાની યાદથી તેઓ દુઃખી હતા, પણ નવી વહુના ઘરમાં ખુશી લાવશે તેવો અને આશરો હતો. આ બધા વચ્ચે અન્નનો દીકરો કિરણ લગ્નની ધમાલ અને બદલાવના વાતાવરણ પર તે શંકા ભય અનુભવી નજરે જોઈ રહ્યો હતો. તેને સમજાતું ન હતું કે શું ચાલી રહ્યું છે, પણ એ બધું તેને સારું લાગતું ન હતું. લગ્નનો દિવસ નજીક આવતો ગયો અને તે વધુ એકલો અનુભવ કરતો ગયો. બધા તેની શારીરિક જરૂરિયાતોને કાળજી રાખતા, પણ તેની મગજમાં શું ચાલી રહ્યું છે તે જાણવા કોઈને વાંધો ન હતો. અનંત ક્યારેક તેને ખીલવવા પ્રયત્ન કરતો, પણ કિરણની ઊંડી અને દુઃખી આંખો એના મનની વેદના કહી દેતી. લગ્નના આગલા દિવસે કિરણ અને અનંત પાસે આવ્યો અને તેની વ્યથા ભરેલી નજરે તેને જોયું. આનંદની આંખોમાં પાણી આવી ગયા. સુશીલાના મૃત્યુ સમય પણ એટલો રડ્યો ન હતો, એટલો જે કિરણની વ્યથા જોઈને રડ્યો. એક ક્ષણે અનંતે વિચાર્યું કે કદાચ એને લગ્ન ન કરવા જોઈએ, પણ એ સમજી ગયો કે લગ્ન ન કરવાથી કંઈ ઉકેલ નહીં આવે. કિરણ માટે વધુ સમય જીવન બનાવવા માટે તે લગ્ન કરતો હતો.
જ્યારે જાન ઘરની સીમા સુધી આવી ત્યારે સરયુને બારીમાંથી અનંતને જોયો. એના મનમાં લગ્ન જીવનની અનેક સુખદ કલ્પનાઓ હતી, પણ જ્યારે તેને એના આગળના જીવનમાં એક અપંગ બાળકની જવાબદારી નિભાવવાની ખબર પડી ત્યારે એ મૌન થઈ ગઈ. એમાં કિરણ માટે સહાનુભૂતિ અને પ્રેમ હતો, પણ લગ્ન પછી તરત જ આવી મોટી જવાબદારી લેવી એ માટે સરળ ન હતી. સરયુએ વિચાર્યું કે શરૂઆતના દિવસોમાં બાળક માટે એક સારી બાઈ રાખવી એ શ્રેષ્ઠ ઉકેલ છે. આનંદની માતા અને હવે કુટુંબ ત્યાં જ હતા, એટલે એણે વિચાર્યું કે કિરણ માટે વધુ ચિંતા જરૂરી નહીં પડે. લગ્ન થયા અને જ્યારે સરયુ પોતાનું મોસાળ છોડી જઈ હતી ત્યારે માતાએ એણે સલાહ આપી કે જો શક્ય હોય તો શરૂઆતના દિવસોમાં પોતાનું મોસાળ જ રહે. સરયુએ ડોકું ધૂણાવ્યું અને સગાઓના આશીર્વાદ લીધા અને ભવિષ્ય માટે એક નવી શરૂઆત તરફ આગળ વધી. સમજાય એવા મિશ્ર ભાવથી ભરાયેલા હૈયા સાથે સરયુ ગાડીમાં બેસી ગઈ. ગાડી ઉપડી અને થોડા સમય પહેલા જ માતા પિતા એના માટે હતા, હવે આનંદ થયા. સરયુ અજાણે લોકો વચ્ચે પોતાનું સ્થાન શોધવા ચાલી. ઘેર પહોંચતા જ રાત પડી ગઈ. નવા ઘરમાં પ્રવેશ કરતા બધાને સરયુ અને અનંતના હૃદયથી સ્વાગત કર્યું. ઘરડા સાસુ સસરાએ આશીર્વાદ આપ્યા અને મોટી નણંદે હસતા હસતા કહ્યું, તમારે તો સાક્ષાત લક્ષ્મી જેવા લાગો છો, અને હેતથી ઓવરણા લીધું. અજાણ્યા ઘરમાં પ્રથમ પ્રવેશ સરયુ માટે આનંદ લાગ્યો, પણ તરત જ એ અપંગ બાળક કિરણ યાદ આવ્યો, જેના મનમાં અનેક વિચારો ઉઠ્યા હતા. કેવળ પગ ઘસરતો અને બોલી ન શકતો એ બાળક પોતાની લાચાર નજરોથી બધા તરફ જોવે છે. એ અપંગતા અને એકલતા રુદનમાં લંબાયેલા સૂર તને વ્યક્ત કરતી હતી. સરયુએ કલ્પના કરી કે કોણ જાણે એ આખો દિવસ ક્યાં રમતો હશે, કેવા ગંદો થઈ જતો હશે, અને જો પોતાનો ધૂળવાળા હાથે પણ વળગી પડે તો. આ વિચારો એને અસ્વસ્થ બનાવતા હતા. એ વિચારવા લાગી કે અનંતને બાળક માટે એક બાઈ રાખવા માટે કહેલું જોઈએ, પણ કિરણ ક્યાં છે? આ વિચાર સાથે તેને કુતૂહલી નજરે ઘરમાં તપાસ કરવા લાગી. એ સમયે અનંત પૂછતો હતો, માં, કિરણ ક્યાં છે? માં બોલી, એ તો ક્યાંક સૂઈ ગયો છે. આ સાંભળીને સરયુના મનમાં થોડી શાંતિ આવી. એ આજે કિરણને નહીં પણ આવતીકાલે ચોક્કસ જોઈ લેશે. બીજી તરફ એ યાદ કરવા લાગી કે નવા જીવનની મંગલ ઘડીઓમાં પોતાની પતિ સાથે વિતાવવા જોઈએ. એ પોતાની જ મૌખિક ઉત્સુકતા પર શરમાઈ ગઈ. થોડી રાત્રે તમામ વિધિઓ પૂરી થયા પછી અનંતના સાથમાં તે પહેલીવાર ઊભી રહી. પતિના પ્રેમમાં આખું હૃદય વ્યાકુળ થઈ ગયું. એક ક્ષણે કિરણને ભૂલી ગઈ અને માત્ર અનંત માટે જીવી રહી હોય તેવું લાગ્યું. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરું એની પહેલા વિડીયોને લાઇક કરી અને તમારી નાનકડી ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો. અનંતે તેમાં વિશ્વાસ અને સહાનુભૂતિ જોઈ તેની ધન્ય માની. એ વિચારવા લાગી કે કિરણ માટે માલતુમાં પ્રેમથી ભરેલી સંભાળ રાખશે. પ્રથમ મિલનની રાત્રિએ એ બધા વિચાર ભૂલી ગઈ. બીજે દિવસે હળવેથી સવારે જ્યારે સરયુ નીચે આવી તેના આંખોમાં આંસુ સિવાય બીજું કોઈ ઉઠ્યું ન હતું. તેણે ઘરમાં દરવાજા બારીઓ ખોલીને તાજી હવા લીધી. તેના સાસુ અંદરથી એક ઓરડામાં માળા ગણતા બેઠા હતા. સરયુની ઘરની આસપાસ નજર ફેરવી રહી હતી. તેના નજરમાં એક ઓશીરો છેલ્લો અટકી. ત્યાં એક સુંદર બાળક આકાશ તરફ બ્લીન રાવી જોઈ રહ્યો હતો. સરયુએ વિચાર્યું, કદાચ સગામાંથી કોકનો દીકરો હશે, અને એ બાળક પાસે જઈને ઊભી રહી. જ્યારે તેના વાંકડિયા વાળ નીચે જોયા ત્યારે તેને શ્રેષ્ઠ કમળ જેવો ચહેરો દેખાયો. પૂરી આંખોમાં એક અજાણી વેદના હતી. તેના ગાલ ઉપર આવેલા બે નાનકડા અશ્રુબિંદુ કમળની પાંખડીના મીઠાશની જેમ લાગતા હતા. લીલા રંગના કપડાં પહેરેલું એ બાળક એકલતા અને દુઃખનો દ્રશ્ય જોઈને ઊભું રહ્યો હતો. તેના આ રીતે એકાંતમાં બેસી રહેવું સરયુના હૃદયમાં માતૃત્વની ઊંડી લાગણીઓમાં જગાડી ગયો. એ દયા અને મમતા ભર્યા કંઠે બોલી, દીકરા, તારું નામ શું છે? કિરણે દૃષ્ટિએ તરફ ફેરવીને સરયુ મીઠા હસીને ફરીથી બોલી, કોઈ નામ નથી કે તારે? કિરણે શાંત રહ્યો. તે હજુ પણ ચૂપચાપ તેની સામે જોઈ રહ્યો હતો. સરયુ થયું કે કદાચ તે નણંદનો દીકરો હશે. એ વિચારી ગઈ, આવા સુંદર બાળકની માતા હોવા માટે એ પોતાનો ગર્વ અનુભવતી હશે. અને પ્રેમ ભરી હલકી હાસ્ય સાથે તે બાળક પાસે ગઈ અને તેને હલાવીને ગળે લગાવી. સરયુ બોલી, દીકરા, તું તારી સાથે નહીં બોલે? આ વખતે કિરણ હસ્યો અને તેનું પહેલું ચીર સુંદર ને મધુર સ્મિત હતું. આ સ્ત્રીના પ્રેમમાં તે પોતાની જિંદગીમાં માં જીવતી થાકી લાગણી, જાતે માં તેના નવા સ્વરૂપની પાછી આવી છે. આજે ઘરમાં કેટલા મહિનાઓ પછી પહેલી વાર તે પોતાના સ્પષ્ટ સ્વરે બોલ્યો, માં. આ સાંભળીને સરયુ આશ્ચર્યથી તેને જોઈ રહી હતી. એ આશ્ચર્યચકિત થઈ ગઈ, કારણ કે કિરણ પહેલા બોલી શકતો ન હતો.
તેના પગ પણ લંબાયેલા રહેતા. એક પળ માટે તે સ્તબ્ધ થઈ ગઈ. એટલામાં સમયની જે અવગણના વિચાર તેના મનમાં આવ્યા હતા. તે શંકાએ તેને ભયભીત કરી દીધી હતી. આજે જે બધું ખોટું સાબિત થયું. કિરણ તો એટલો સુંદર અને નિષ્કુળ હતો. હૃદયથી વહેતો પ્રેમનો ઉદ્ગમમાં શરીરને એકાએક પોતાની છાતી સાથે વળગી લીધો હતો અને ગાઢ માતૃસ્નેહથી તેના કપાળ પરનું ચુંબન કર્યું. તેના આંખોમાંથી 2 અશ્રુબિંદુઓ સરકી અને કિરણના માથા ઉપર ખસી પડ્યા. કિરણ પ્રસન્ન થઈને પોતાની આંખો મીચી દીધી. એ જ સમયે આનંદ દરવાજા પાસે આવ્યો અને એ બંનેને પ્રેમભરી સમાધિમાં લીન જોયા અને હસતી ભરાયેલી આંખો સાથે તે ધીમે પગલે પાછો વળી ગયો. મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી અને તમે કયા શહેરથી અથવા કયા ગામથી આ વાર્તા સાંભળી રહ્યા છો તે તમે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરીને વધુમાં વધુ શેર કરજો. તેમજ આવી અનોખી અને હૃદયસ્પર્શી વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો ફરી મળીશું નવી વાર્તા અને નવા વિડીયો સાથે. આપ સૌ પહેલા પહોંચી શકે. તો ચાલો હવે એક નવી વાર્તા સાથે ફરી મળીશું. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હર મહાદેવ. કહાની સંપૂર્ણ સાંભળવા માટે તમારો હૃદયપૂર્વક આભાર.